સગપણ એ આજ મૂંઝવતો પ્રશ્ન હોય ને તો એ હગપણ છે. આજ મા બાપ નિરાતે ઊંઘી નથી શકતા કારણ કે હગપણ થતા નથી. આપણી આગલી પેઢીએ જે બાળકીઓને અવતરવા ન દીધી એનું આ પેઢી પરિણામ ભોગવે છે. આજ તમે ગમે ને આમ જાઓ, ગમે મળે તમને તો તરત તમને પૂછશે તમે કેટલું કમાણા, શું ધંધો હાલે છે, એ નહીં પૂછે. પણ છોકરા પરણી ગયા, વરી ગયા, આપણે એમ કહીને હા તો ખુશ થઈ જાય, વાહ કેવા ભાગશાળી છો તમે. એક દીનો સમય એવો હતો, મને યાદ આવે છે ત્યાં સુધી કહું કે 80 વીઘા ખેડતો હોય માણા અને 7 જણાનું પૂરું નહોતું થતું. તેથી ભગવાને એવો વરદાન રૂપ કાપડ અને ડાયમંડનો ધંધો આપ્યો, ગુજરાતને ધમધમતું કર્યું. માવતરની ચિંતા નીકળી ગઈ. એવી જ રીતે ભગવાન કંઈક રસ્તો કાઢશે આનો. જે મા બાપ નિરાતે ઊંઘી નથી શકતા, જેના દીકરાના સગ પણ નથી થતા, એવી ભગવાનને હું પ્રાર્થના કરું કે જે ગઢિયાને પહેલા પ્રશ્ન મૂંઝવતો હતો અને એવો ધંધો આપ્યો, એવી જ રીતે કાંઈક એવો રસ્તો કાંઈક ભગવાન કાઢે એવી પ્રાર્થના, અને બધાયના દીકરાઓ પરણી જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો મારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો અને બધાયને